નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. નુવામા એસેટ મેનેજમેન્ટની ખાનગી ઇક્વિટી શાખા અને ભારતના અગ્રણી વૈકલ્પિક એસેટ મેનેજરો પૈકીના એક નુવામા પીઈએ ગુજરાતને વ્યૂહાત્મક બજાર તરીકે અન્વેષણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમનો લાભ લેવાનો છે. આ પ્રસંગે બોલતા નુવામા પ્રાઇવેટ ઇક્વિટીના મેનેજિંગ પાર્ટનર પ્રણવ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. મજબૂત ઉદ્યોગ સાહસિક ભાવના, વિકાસ કેન્દ્રિત રાજ્ય સરકાર અને યોગ્ય જોખમ મૂડીના સંયોજનથી ભારતમાં અને વિશ્વ માટે ગુજરાતમાં ઉચ્ચ વૃદ્ધિની કંપનીઓમાં ઉછાળો જોવા મળશે. એક ડેટા મુજબ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેટ ટ્રેડ એટલે કે DPIIT દ્વારા શેર કરાયેલ ગુજરાત માન્ય સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં 5મા ક્રમે છે. ત્યારે હાલમાં નુવામા પીઈ દ્વારા હાથ ધરવામાં આવેલ માલિકીનું સંશોધન અને વિશ્લેષણ મોડેલ અનન્ય તર્કના આધારે $1 બિલિયન AUMનું સંચાલન કરે છે. નામ છે પ્રણવ પરીખ. I lead the private equity business for Nuvama Asset Management, part of the Nuvama Group, which is a listed entity under in wealth management, asset management, and capital markets. પ્રણવભાઈ, આજે જે પ્રેસ કોન્ફરન્સ હતી આપણે એનો મુખ્ય મુદ્દો શું હતો, શું આપણો પર્પઝ હતો આપણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા મેસેજ આપવાનો? શ્યોર. તમે જો આજે ઓવરઓલ માર્કેટમાં બે ટાઈપના ઇન્વેસ્ટર્સ હોય છે, એક પ્રાઇવેટ હોય છે અને એક પબ્લિક હોય છે. પબ્લિક માર્કેટમાં આજે ગુજરાતનું નામ ઘણું આગળ છે. આજે કોઈ બી આઈપીઓ કંપનીને કરવો હોય તો પબ્લિક માર્કેટમાં ગુજરાત સિવાય તમારાથી કાંઈ થાય નહીં. પણ જ્યારે કંપનીઝને પ્રાઇવેટ કેપિટલ જોઈએ છે, જ્યારે હજુ આઈપીઓ નથી ગઈ, કંપનીઝ મોટી નથી થઈ, જ્યારે પ્રાઇવેટ કેપિટલ જોઈએ છે સ્ટાર્ટઅપને, ગ્રોથ કંપનીઝને, ત્યારે જે પ્રાઇવેટ કેપિટલમાં આજે ગુજરાત જ્યારે ઇટ્સ અબાઉટ 9 to 10% જીડીપીનો ભાગ છે, આજે સેકન્ડ લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર ટુ ઇન્ડિયા જીડીપી છે, પણ એમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ બહુ પાછળ છે આપણું. એટલે અમને લાગે છે કે આગળ જતાં ગુજરાતમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ્સ બાય પ્રાઇવેટ ઇક્વિટી શુડ બીકમ અ લાર્જ પાર્ટ. અને અમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ફોકસ વધારવા માટે હું આજે અહીંયા આવ્યો છું ટુ સે દેટ પ્રાઇવેટ કંપનીઝ જે ગ્રો કરતી હોય, સ્ટાર્ટઅપ હોય કે લેટ સ્ટેજ હોય, જેને પૈસા જોઈતા હોય, પોતાની ઇક્વિટી ડાયલ્યુટ કરવાની ઈચ્છા હોય, બહારના ગુડ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ લાઈક અસની સાથે પાર્ટનરશિપ કરવી હોય, ગ્રો કરવું હોય, કારણ કે જેમ ઇકોનોમી આજે $5 ટ્રિલિયન ઇકોનોમી થશે તો તમારે મોટા થવું જ પડશે કમ્પીટ કરવા માટે. તો એવા ટાઈમે આજે ગુજરાતમાં જે આજે ઇન્વેસ્ટમેન્ટ ઘણું ઓછું છે, મને લાગે છે 5-7 વર્ષમાં વધશે. અને અમારે વી વોન્ટ ટુ બી અહેડ ઓફ ધ કર્વ એન્ડ વી વોન્ટેડ ટુ સ્પેન્ડ મોર ટાઈમ ઇન ગુજરાત, spending more time with these companies to partner with them.